નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આંજણવાવ ગામ ડેડિયાપાડા તાલુકો નર્મદા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત એવા ઈશ્વરભાઈ વસાવા છે, જે છેલ્લા 10 વર્ષથી આ ડ્રીપ ઇરિગેશન થકી એના ખેતરમાં પિયત પદ્ધતિ કરે છે. તો આપણે ચાલો એની પાસે જાણીએ કઈ રીતે એને પ્રેરણા મળી અને કઈ રીતના ડ્રીપનો એ લાભ લે છે. ઈશ્વરભાઈ, તમે સૌ પ્રથમ એ જણાવો કે તમને ડ્રીપ લેવાની પ્રેરણા કઈ રીતના મળી કે તમારે ડ્રીપ લેવી જોઈએ? હવે ડ્રીપ લેવાની પ્રેરણા મને એ રીતે અહીંથી મળી કે પહેલાં તો અમે છૂટું પાણી વાળતા હતા, તો એમાં રાતના 11 વાગે લાઇટ આવે એટલે આખી રાત ઉજાગરો કરવો પડતો. એક જણા નહીં, પતિ પત્ની બંને જણા, એક પેલી શેડે રહે એક આ શેડે, એટલે પાણી આવ્યું છે એ જવા માટે. પછી એકબીજાને મેં બીજા ગામમાં જોઈ આવ્યો, માહિતી લીધી, પછી ડ્રીપ કરાવી. પછી તો આપણે પાણી વાળવા માટે રાતે હોય કે દિવસે હોય, ખાલી વાલ ચાલુ કરે એટલે તમારે ખેતરમાં પાણી ટીપે ટીપે શરૂ થઈ જાય. તો ઈશ્વરભાઈ, તમે ડ્રીપ વસાવ્યા પછી તમને મજૂરી ખર્ચમાં કે બીજી તમારી સગવડતામાં શું શું ફેરફાર થયો એ જણાવો. હવે ડ્રીપ વસાવતામાં મને પાણી વાળવામાં 3-4 જગ્યાએ મારી ડ્રીપ છે. ખાલી હું વાલ ચાલુ કરી દઉં, સવારે એક ચોક્કર મારી લઉં અને મારે કંઈ બી કામ હોય તો હું ડેડિયાપાડા કે કંઈ બી જગ્યાએ જ્યાં માણસની જરૂર નહીં પડતી. અને બીજો ફાયદો એ થાય છે, અમારે ગમે તેવી ઢાળ, હવે તમે જો છો આ તરબૂચ બનાવે છે, સરખું એ જગ્યાએ તરબૂચ બને, પણ આ ઢાળવાળામાં તરબૂચ મોટા મોટા થયા છે. એટલે આમાં ડ્રીપમાં બહુ જ સહેલાઈથી ખેતી થાય. તો ખેડૂત જોઈએ છે કે એકદમ ઢાળવાળી જમીન હોવા છતાં પણ અત્યારે આપણે જોઈએ છે સારો તરબૂચનો પાક લાગ્યો છે, જે ડ્રીપને લીધે શક્ય બને છે. અને ઈશ્વરભાઈ, તમારે ખાતરમાં ને બીજા નિંદામણમાં ને એમાં ખર્ચમાં કંઈ ઘટાડો થયો કે એ વિશે જણાવો. હા, હવે આમાં જે ડ્રીપ સિસ્ટમ છે એમાં નિંદામણ ઓછું કરવું પડે છે. અને ખાતરમાં દાખલા તરીકે આપણે છૂટું ખાતર નાખીએ તો 100 દીઠ આપણે ચપટી નાખીએ, એટલે એમાં ઓછામાં ઓછા 4 એકરમાં 25-30 મજૂરી જાય છે. વધતા ખાતર, દાખલા તરીકે હું જે છૂટું ખાતર નાખતો હતો 4 એકરમાં 16-17 ગુણ ખાતર નાખતો હતો. અત્યારે હું ડ્રીપમાં ચડાવું છું તો 4 ગુણ, 4 વાલ છે મારે, તો 1 ગુણમાં 1 વાલ સોઈ દઉં, આખો ખેતરે લીલું સમજીએ. છૂટું ખાતર નાખે છે એના કરતાં ગુણવત્તા સારી મળે. મિત્રો, ઈશ્વરભાઈ છેલ્લા 10 વર્ષથી ડ્રીપ અપનાવે છે અને 10 વર્ષ જૂની ડ્રીપ અત્યારે ચલાવે છે. તો આપણે જાણીએ એની પાસેથી કે કઈ રીતના રખરખાવ રાખે છે ડ્રીપનો, જેને લીધે 10 વર્ષથી પણ થઈ ગયો પણ છતાં ડ્રીપ એની સારી ચાલે છે. ઈશ્વરભાઈ, જણાવજો તમે કઈ રીતના તમે ડ્રીપ કરો છો. આમાં ડ્રીપ ચલાવવા તકેદારી એવી રાખું છું કે જે પ્રેશર પેટલા પર ચડે, દોડનો પ્રેશર પર હું વાલ ચાલુ કરું છું અને પછી પાણી ચાલુ રાખું. એટલે એમાં ઓછું પ્રેશરથી બી ના ચડવાય, વધારે પ્રેશરથી બી ના ચડવાય, એના માટે તકેદારી રાખવી પડે છે. અને આ ફિલ્ટર છે, તો ફિલ્ટર કેટલા ટાઈમે સાફ કરો છો, કઈ રીતના કરો? હવે એ અમારે 7 થી 8 દિવસમાં ફિલ્ટર અમે સાફ કરીએ છીએ. કેમ કે ફિલ્ટર અઠવાડિયામાં સાફ કરવાની જરૂર છે, કેમ કે એમાં ચીણી કાંકરીને એ હોય કે સાફ સફાઈ રાખીએ છીએ, એના માટે અમે અઠવાડિયામાં સાફ સફાઈ. તો જેમ ઈશ્વરભાઈ કીધું કે અઠવાડિયામાં, પણ જે ખેડૂતોએ ડ્રીપ લીધી હોય અને એમ જેવી જેની પાણીની ગુણવત્તા હોય, અમુક વિસ્તારમાં જ્યાં બહુ કચરો આવતો હોય તો 2-3 દિવસે, અથવા જ્યાં પાણીની ગુણવત્તા સારી હોય તો તમે અઠવાડિયામાં પણ ફિલ્ટર સાફ રાખી અને તમારી જે ડ્રીપ ઇરિગેશનની નળી છે એ લાંબા સમય સુધી તમે ચલાવી શકો. અને ઈશ્વરભાઈ, આ તમે ફર્ટિગેશનનો ઉપયોગ કઈ રીતના કરો છો એ જણાવો મને ખેડૂત મિત્રો. એ અમારે એવું કરીએ, આ દાખલા તરીકે આ વોટર સોલ્યુબલ ખાતર આમાં વાપરીએ છીએ તો આ ડ્રમમાં ઓગાળી દેવાનું અને આ વેંચીડીથી ડાયરેક્ટ અંદર ખેંચાઈ જાય એટલે ડાયરેક્ટ 100 દીઠ જ એ ખાતર પહોંચે. ઈશ્વરભાઈ, ઘણા ખેડૂતોને પ્રોબ્લેમ હોય છે કે ઉંદર કે ખિસકોલી એના ઇમિટિંગ પાઇપમાં હોલ પાડી દેતી હોય, તો તમે પાથરવા ટાઈમે અને તમારા ધારો કે તરબૂચ પૂરા થશે પછી શું તકેદારી રાખો છો, કઈ રીતના અત્યારે ઇમિટિંગ પાઇપ પાથરો છો અને સિઝન તમારી તરબૂચની પૂરી થઈ છે પછી એની તમે જાળવણી કઈ રીતના રાખો છો, એ અમારા ખેડૂત મિત્રો સાહેબ. આમાં આવ્યું છે તુલસી અમે ટોટી પાથી આ જે ખૂટી અહીં બી ખૂટી શકવાની અને શેડે બી ખૂટી ઠોકવાની, એટલે વળી આમ તેલ નળી વાકી ચૂકી ના થઈ એના માટે અમે ખૂટી ઠોકીએ છીએ. પછી વ્યવસ્થિત એમાં પાણી જાય, સીધી જાય, એટલે અને સાચે આ પાક પૂરો થાય એટલે અમારે કાઢી અને
એને લાંબે છેડા પર ખિસકોલી ઉંદર એવું કાપીને એ રીતના અમે એટલે ટૂંકમાં ઝાડ ઉપર તમે આ ઝાડ ઉપર પીતલા બાંધીને લાકડા બાંધીને ભાઈ, તમે 10 વર્ષથી આ આધુનિક ખેતી કરી રહ્યા છો અને ડ્રીપમાં સારા સારા આવકવાળા પાકો લઈ રહ્યા છો, તો જે ખેડૂતોએ અત્યારે ડ્રીપ નથી વસાવી એવા ખેડૂતોને તમે શું સંદેશો આપવા માગો છો? એવા ખેડૂતને એ સંદેશ આપવા માગું છું કે જે રીતના મેં અલગ અલગ પાક કરીએ છે અને આમાં ખર્ચો થાય છે ટીપમાં પાણીનો ખર્ચો, પાણી બી આમાં ઓછું જાય, વત્તા જે ફર્ટિલાઇઝર ખાતર ઓછું જાય અને મજૂરી ઓછી જાય. એટલે જે ખેડૂતો વસાવવા માંગતા હોય એમના માટે આ બહુ જ સારી વસ્તુ છે.